એમના લોટા કઈ આવ્યો છે ભાઈ? ધીમે ધીમે હા 10 થઈ ગયા ભાઈ, થઈ ગયા. જો બધે ઠેકાણે તમારે ધીમે ધીમે જલ પાડવા દેવાનું છે. હા, અને હું કહું એટલે પાછે ધીમે રહીને ઉતરવાનું છે, ધ્યાન રાખજો. અને ખોડિયાર માતાનું, રામદેવજી મહારાજનું મનમાં સ્મરણ કરતા રહેવાનું. ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ, ભૈરવ દાદાનું તમારે મનમાં સ્મરણ કરવાનું. મારા હાથમાં મંત્ર છે. મંત્ર દ્વારા, જે વૈદિક મંત્રો દ્વારા જ્યાં પૂજા થતી હોય ત્યાં ભગવાનની અંદર પ્રાણ સંચાર થતા હોય છે. એ તમારે નિશ્ચિત છે. પાછું કેમ કે જે શાસ્ત્રમાં શંકા કરે, અગર તમે અહીંયા શંકા કરી જાઓ તો તમારી બધું વસ્તુ વ્યર્થ જતી રહે. શંકા કરવાનું નહીં. જે શાસ્ત્રમાં શંકા કરે છે એને આ લોકમાં સુખ ના મળે અને પરલોકમાં મોક્ષ ના મળે. ભગવાન એક જ છે. પાછી કે એ મોટા છે, એ મોટા છે, એમાંથી અનેક વસ્તુ નીકળે. આમ માનો કે મહાકાલી, ભગવાને કીધું, શંકર ભગવાને તું તો કાલી છે, એમાંથી બીજો સ્વરૂપ નીકળી ગયો, એ મહાગૌરી. તો એ મહાગૌરી ઓછી થઈ ગયા, કાલીમાંથી કશું ઓછું થઈ ગયું એવું નથી. પૂર્ણા પૂર્ણમિદમ, જે પૂર્ણ છે, પૂર્ણાત પૂર્ણ મધ્ય છે, એમાંથી બીજું નીકળે એ બી પૂર્ણ છે. બધું ભગવાન પૂર્ણ છે. એટલે એ શ્રદ્ધાનો વિષય છે. ભગવાન એક શ્રદ્ધાનો વિષય છે.